તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? તો ફિલહાલ હું ઉઠી ગયો છું, 7:30 વાગ્યા છે, સોરી 8 વાગ્યા છે. હવે આપણે નાહવા જવું છે. વરસાદનું વાતાવરણ આજે છે, પણ વરસાદ આવે છે કે નથી આવતો એ ખબર નથી. પણ હું નાહવા માટે આવ્યો છું. ફટાફટ ઓફિસ પહોંચીએ, નાહી ધોઈ અને પછી મળીએ છીએ. તો મિત્રો, કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે. મહાદેવના દર્શન કરી લો. તો મિત્રો જુઓ, આપણે મસ્ત શાકભાજી વાવી હતી ને, અત્યારે કેવડી મોટી થઈ ગઈ. આ પહેલી દૂધી આવી છે, 2 દૂધી આવી હતી, એક બગડી ગઈ હતી, એક આ છે. ફુદીના બી મસ્ત થઈ ગયા છે. અને આ બાજુ આપણે ચોળી વાવી હતી, ભેડા વાવ્યા હતા, એ પણ જો મસ્ત થઈ ગયા છે. 1-2 દિવસમાં ફળીઓ પણ આવી જશે આની. તો મિત્રો, આપણે ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ફિલહાલ અત્યારે નાસ્તો કરવા માટે બેઠા છીએ. આજે માતાજીના દીવા નહોતા કરવાના, એટલે ખાલી દર્શન કરી લીધા છે. તો નાસ્તો કરીએ ને પછી આપણે નીકળીએ ઓફિસ જવા માટે. કંઈક નવું શોધીએ છીએ, કે કંઈક નવું બતાવું તમને. અને આઈ હોપ કે થોડા દિવસ પછી કદાચ તમને મારા વ્લોગ ઉપરથી કંઈક શીખવા મળશે. રેગ્યુલર વ્લોગ ઉતારવા એટલા બધા પણ સહેલા નથી, કેમ કે ક્યારેક યાદ આવે ન આવે. અત્યારે પણ ક્યારેક હું ભૂલી જાઉં છું કે ભાઈ મારે વ્લોગ શૂટ કરવાનો છે, પણ જ્યારે પણ યાદ આવે ત્યારે હું એને કેપ્ચર કરી લઉં છું, એવું જે પણ ચિત્ર હોય એને. પણ કોશિશ કરીએ છીએ કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે નહીં તો 2-3 જેટલા બી મહિના થાય, ક્યારેક તો સક્સેસ થશું ને. તો બસ એ આશાએથી અત્યારે આપણું વ્લોગ ચેનલ ચાલુ છે. તો ચલો ફટાફટ ચા નાસ્તો કરીને પછી નીકળીએ ઓફિસ. કાલના રો અને નિરાશ થઈને ફરે છે ગાડી સારું કરીને, પોતાને રિમોટવાળી ગાડી લાવી દે એટલે. આ જુઓ એના નાટક તો જુઓ. અત્યારમાં અમારા બાજુવાળા એક ભાઈ છે, એમને અહીંયા જતો રહ્યો હતો અને બોલાવા ગયો તો એ નથી આવ્યો. આ જો મસ્તી કરશે, રિહમણો કરશે, શેફટે ગાડી લવરાઈને રહેઈ જોઈ. કોમ ધંધા વગરના બધા નવરા બેઠા છે. અને આ એકે ઘરે ઊંઝીને નહીં આવતા. અહીંયાના બાપાએ બસ ખાલી એમને તગડી મેચ્યા છે. અને એમાં પણ માય ડિયર ફ્રેન્ડ વોશિંગ્ટન સુંદર, અને આ મારો ભાઈ રવિયો, સીધામાં સીધો છોકરો. તમે બધા પરિચિત થઈ ગયા છો. અને ચીચુ બેઠો. ચીચુ ચેલા આયા કાલના ચેલા આયા હે? ભૂલી જવાના હપ્તે. અને મારો ખાસ મિત્ર, મારો વડીલ મિત્રો આની 3 વાર હગઈ, 2 વાર લગ્ન, તૂટી ગયો છે. જો કોઈને હવે ઈચ્છા હોય તો 52 વર્ષનો ડોહો. તો મિત્રો, અને આ મારો ખાસ મિત્ર, પરમ મિત્ર ઝાલા, જેને હું ભગવાન માનું છું, પણ હકીકતમાં મજાક કરું છું. જોઈ લ્યો. અને આ રાજુ શેઠ તો આયા નથી આજ, ખાલી ખમ પડ્યું છે. કન્ટેન્ટ ખૂટતું હતું એટલે બચારા છોકરા પાસે આવતો રહ્યો છું. તમે કન્ટેન્ટ ખૂટતું હોય તો જ આવો, નકર બાકી તમે તમારું કામ કરો. તો નિકુલભાઈ આયા, નિકુલભાઈ આયા છે યાર, એમને યાદ નહીં કરતા. રેડી? નિકુલભાઈ આયા છે, કાલે 7 પાર્સલ વેચાતા, આજે 20 પાર્સલ વેચવાનું ટાર્ગેટ બનાવીને ઘરેથી નીકળ્યા છે. રાજુ કોઈ કેવું? આ મારા ભેગા પડતા 2 રૂપિયા મસ્ત મળ્યું, મારા હજી જ મળ્યું. ડિયર હાવ આર યુ? ફાઇન. તો જુઓ, આપણું આજે ટિફિન આવી ગયું છે. આજે આપણે બહારથી ટિફિન મંગાવ્યું હતું. ટિફિનમાં શું છે હું તમને અત્યારે બતાવું છું. તો મિત્રો જુઓ, ટિફિનમાં છે ભાત, દાળ, ચણાનું શાક અને ગવારનું શાક છે. સાથે જ સરસ મજાની ઘીથી ચોપડેલી રોટલી છે. તો ચલો જમીએ અને પછી આપણે મળીએ. જો રાજ્યો શર્માય છે, પણ આજે આપણો એક વિડીયો વાયરલ થયો છે મસીનો. સજીશ વિડીયોમાં આવ્યો છે અને સારા એવા વ્યૂ મળી રહ્યા છે. આપ સૌનો પ્રેમ છે, બીજું તો શું. અત્યારે ચાલીવા જઈએ છીએ 2 ભાઈ. જુઓ, મારો ભાઈ રાજ્યોને હું 500 રૂપિયા કોકના જડ્યા હતા, પણ 500 રૂપિયા આપણે વાપરી નાખેલા છે. રેડી? આપવાના થતા નથી. અને જો આટલી બધી ગાડીઓ અમે વસાઈ નાખી છે, બધી બીજા લોકોની છે, પણ અમે ખાલી માલિક છે એના. ચાવીઓ અમારા પાસે છે. દાયરો છે. રેડી? ફોન ઉપાડતો છે નહીં અમારો. અને આજ આપણે આ સમાચારમાં હાલવાની ઈચ્છા છે આપણી. હું તમને બતાવું. જો આ એની લારી છે, પણ મસોરોની. ઓહો, મસોરો તો હવે કેળણ વેળા ચાનું વાનું ચાલુ કર્યું છે ને. જો આ મોણ જ મારો ફોન નહોતો ઉપાડતો. આ અમારું બોટ લઈને એને જો ચોટાડી દીધું, છોલે ભટુરેનું. રેડી? અને પોતે હવે હાઈવે ઉપર આવતા રહ્યા છે. જુઓ સરસ મજાના પફ મંગાવ્યા હતા ગરમા ગરમ.
અને બધા નાસ્તો કરીને અત્યારે નીકળ્યા છે. અહીંયા મત થાય નહીં લઉં તને નહીં લઉં, ચિંતા મત કર, નહીં લઉં. તો મસ્ત નાસ્તો કરીને બધા નીકળ્યા છે. આપણે અત્યારે આપણું કામ ચાલુ છે. હજુ 70% આજનું કામ પત્યું છે. હજુ ઘણું બધું કામ બાકી છે. 2 વિડીયો એડિટ કરવાના, 2 વિડીયો રેકોર્ડિંગ કરવાના. સો મળીએ છીએ. આજે ઓવરનાઇટ જેવું થયું છે. ઓવરનાઇટ પણ કરશું. મસ્તીનો નાસ્તો તો થઈ ગયો છે એટલા માટે. તો મિત્રો ગજુભાઈ નીકળ્યા છે ઘરે જવા માટે. આપણે ઓફિસ વધારી દીધી છે અને આ પડી આપણી ગાડી. તો આપણે હવે નીકળ્યા છે ઘરે જવા માટે. લ્યો મળીએ ભાઈ. ગજુભાઈ નીકળ્યા છે અને આપણે બી હવે ઘરે જવા માટે નીકળીએ છીએ. એટલું બધું કન્ટેન્ટ બન્યું નથી આજે, પણ ચલો મળીએ ઘરે પહોંચીને. તો મિત્રો આપણે મેન હાઈવે ઉપર ચડી ગયા છીએ અત્યારે અને ફિલહાલ નીકળી ગયા છીએ. જુઓ કેટલી સરસ મજાની લાઇટો થાય છે. અને પહેલાં પુલ નહોતો ત્યારે નીચે આપણે રેલવે સ્ટેશન જે લાઈન છે ને એ ક્રોસ કરીને જવાનું થતું હતું. પછી આ પુલ બની ગયો એટલે અત્યારે બધી રીતે કહેવાય ને કે આવવા જવામાં અને એ રીતના તકલીફ નથી પડતી. એટલે અહીં જતાં આપણે થોડું થઈ ગયું છે. અને જુઓ આ બાજુ પબ્લિક પણ ઊભી છે, કંઈક ડખોતીઓ લાગ્યા છે. તો મિત્રો કોઈક ઝઘડો થયો એવું લાગે છે. અને આવી રીતે રોડ ઉપર જતા હોઈએ એટલે સાવધાની બરતવી મતલબ જરૂરી છે. કેમ કે આપણું ધ્યાન ક્યાંય હોય અને આગળ સાધન આવતું હોય અથવા તો પાછળથી કોઈક આપણને ચોડી દે તો એ કેવું છે કે અનાયાસે અકસ્માત ગમે ત્યારે થઈ શકે છે. પરંતુ સાવધાની તમે રાખશો ને તો ક્યારેય તમારે કહેવાય ને કે એક સાવધાની હોવાના કારણે તમારો જીવ બચી શકે છે. તો ચલો ફટાફટ આપણે હવે ઘરે પહોંચીએ છીએ અને ઘરે પહોંચીને જમશું. આજે તો ઘરે ભજન પણ છે. જો ભજનમાં કંઈક ટાઈમ મળે છે તો બતાવવાની કોશિશ કરીશ. બાકી આવતીકાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો મળીએ ચલો ઘરે પહોંચીને. આઈસ્ક્રીમ લેવા આપણે ઊભા રહ્યા હતા હાઈવે ઉપર. આ મસ્ત એક શોપિંગ છે. આ દુકાનેથી આપણે આઈસ્ક્રીમ લીધી છે અને હવે આઈસ્ક્રીમ લઈ અને આપણે હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. ઘરે સરસ મજાના ભજન ચાલુ છે. ઘરેથી હાલ જ ફોન આવ્યો છે તો ફટાફટ ઘરે પહોંચીને મળીએ. નિકુલથી આઈસ્ક્રીમ ખાઈ છે. ગીતામાં ઊંઘ્યા છે. ઓલી બાજુ ભજન ચાલે છે ને આ બાજુ માન દીકરો બી ઊંઘ્યો છે. તો ચલો ફટાફટ ઘરે પહોંચ્યા છીએ તો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળું છું. દર્શન કરી લો માં ચિહરભાઈ, જવુભાઈ અને મારા ગોગા બાપાના. તો ચલો ફટાફટ જમી લઈએ ને જમીન મળીએ. તો મિત્રો ભજન ચાલુ હતા એક બાજુ ને એક બાજુ જુઓ વિંસુ આવી ગયો હતો. અને એક નહીં 2 3 વિંસુ આવી ગયા હતા. તો એકને તો એક કોઈક ભાઈ હતા એટલે એને બિચારાને મારી નાખ્યો અને બીજો મારવા જતા હતા પણ ના પાડી કે ભાઈ તમે ન મારશો એને કંઈક આગળ મૂકી આવો કેમ કે વિંસુને મારવું ન જોઈએ. અને આજે અમાસ છે એટલે જો સરસ મજાના અમારા મંદિરની અંદર ભજન રાખેલા હતા તો બધા ભક્તો આવેલા હતા. સરસ મજાનું સાઉન્ડ અને વાજિંત્ર જે વગાડવાવાળા છે જેમ કે રિધમવાળા છે, કલાકારો છે, બધા લોકો આવેલા હતા અને સરસ મજાના ભજન ચાલતા. તો તમે પણ એક વાણી સાંભળી લો એટલે તમને પણ મજા આવી જશે. તો ચલો પહેલાં આ વાણી સાંભળો ને પછી આપણે આ વ્લોગને છે ને એન્ડ કરશું. નજર જો આંખ
આવા